સિહોર નગરપાલિકા દ્વારા 400% જેટલો સૂચિત કમરતોડ વેરા વધારા સામે નગરજનો માંગ ભારે આક્રોશ. ચીફ ઓફિસરને વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું. ઓકે ભાઈ કેટલા એવડા છે દાતા હોય તો લુગડા ભલે એટલે આ જો ઉપયોગ કરો બરોબર છે તમારે નગરપાલિકાનો લાઈવ હોય તો તમે ઈ જો ભલે ક્યાં વપરાય છે કેટલું વપરાય છે કેટલો મિસયુઝ થાય છે વાંધો નહીં જે વાંધો નહીં બધી ચર્ચા છે આ પ્રાથમિક ઠરાવ કર્યો છે હજી કોઈ કાયમાં એ અમારી ફરજ છે ઓકે વાંધો નહીં તમે આપકે બે કે ના પડી એટલે એ તપાસ કરો ને સગલા ભાઈ નીચે આપણું ફંડ જે આવે છે તો ક્યાં મિસયુઝ થાય છે બરોબર રોજે રોજ ક્યાં જાય છે એની અમે નોંધ કરવાનું ચાલુ કરી છે બરોબર છતાંય હજી એવો પ્રશ્ન બને છે કે લોકો ડોરમાં આવે બરોબર આજે મને વધારે ગયું વાત તો સવારમાં આવ્યું એક અથવા તો બપોરે તો એના બીજા દિવસે સવારમાં આવ્યું તો બપોરે પાછો કચરો ફેંકી દે ઈ રાહ ન જોતા કોઈ પબ્લિક જે છે ને એક મોટો દંડ કરો એટલે એ બધું દંડ કરો પેલા જો અમારે વાન અનિયમિતતા હતી એની એક વાત કરું ડોર ટુ ડોર ની વાત કરી ને તમે આવ્યા પછી તો આવરો તમે ઈ તપાસ કરી કાઢો લોકો ગરીબ લોકો આપણે ફોન કરવા પડે આપણે લેખિત વાત આપી દેવાની સ્વીકાર છે નહીં અરે ભાઈ શુકલ અરે એક કોપી કાઢ ને ભાઈ અને તે રિસીવ કરો આજે તમે ડોર ટુ ડોર માં મોકલો પણ ઈ પાછા ઘરે ઘરે ઉભો રહે અમે નથી મિસયુઝ કર્યો હું તમને સ્પષ્ટ કહું છું અને તમે કહેતા હોય કે તમારી માથે અમે આક્ષેપ કોઈ નથી કર્યો પર્સનલ સાઈડ નો લો પર્સનલ વાત જ એટલે પર્સનલ અમારે વાંધો ન હોય જૂનું કે આવે કે ભાઈ આ મે નહોતું કર્યું ના ના એ પછી થાય છે નગરપાલિકાની ઈ અગત્યનું છે બરાબર એ નગરપાલિકાના જે ખાલી રિપેર કરવા જાય છે એમાં વોટ આવે છે સાહેબ મોદી સ્વીકાર છે ખબર જ હોય ત્યાંથી હાજર છે ને ત્યાંથી આપણે રજૂઆત કરવા એક કરતા એવા છે આપણે બરોબર છે સાહેબ મોદી સ્વીકારતા નથી કોઈ દિવસ બરોબર છે સાહેબ તો આપણી પાસે પુરાવા માંગે બરોબર છે અને અમારી આગળ તો બધા પુરાવા હોય જ ફરિયાદ કરો ચાલુ જોઈ છે બરાબર સતત ચાલુ જોઈ ઓલો નથી શુકલ તમને સાહેબ 500 નહીં સાહેબ એટલે મજબૂરીમાં નગરપાલિકા કચરો નાખવો પડે માણસોને રોડ ઉપર કચરો ઠાલવો પડે છે જે રૂપકનું નામ આપી છે એ સીઓને અડધા ઓર નથી જતું હવે એ બધું સુધારવું છે એટલે આ કરવું છે આવા દો ને ચૂંટાયેલી બોડી આવવા દો ને બે વર્ષથી તો થયો નથી છે બે વર્ષથી તો સમજી લો ચૂંટાયેલી બોડી થી બે વર્ષ પર આપણે કઈ કર્યું નથી બરોબર છે એમનામ સીઓની જેને કહેવાય કે સીઓના લોકોને પદોગતિમાં નાખી દીધું આપણે સીઓના પછી સીઓના લોકો બધા પરેશાન થઈ ગયા ત્યાં સુધી આપણે કઈ ન કર્યું બરોબર હવે ચૂંટણીની 1 મહિનાની ખાલી વાત છે ત્યારે બધા તકલીફી નિર્ણય કરવા જાય યોગ્ય ન કહેવાય અમારો વિરોધ છે અમારો આવેદન પત્ર વિરોધ લેવા માટે તૈયાર છીએ એ કોઈ પ્રશ્ન અમારો વિરોધ છે શહેર કોંગ્રેસ સમિતિનો અને જે આ ચૂંટણી પહેલા જો આવેલો વધારો નિયમ લાગુ કરવામાં આવશે તો અમારે ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે એ ચોક્કસ એ વાત એની આખી બેઠક થશે એમાં વાંધા સૂચનનો ધ્યાન ઉપર લેવામાં આવશે એમાં શું અમે રજૂઆત કરવા આવી છે સમય મર્યાદા હવે વિરોધ કરી શકો એ તો અમે રજૂઆત કરવા આવ્યા છીએ અમે રજૂઆત કરતા તમે તો સાંભળી લો અમારો તો સખત કોંગ્રેસ નો સખત વિરોધ છે એના બધાનો સખત વિરોધ છે બરાબર છે તમારે તાત્કાલિક ઊભી કરી હોય બરાબર છે તો જે ટાવર કાપી છે બાકી હોય એ બધું અમે વિરોધ છે બરાબર છે એ બધું કરી શકાય ત્યારે મહિના 2 મહિનાનો સમય છે ચૂંટણી શિવનગરપાલિકાની ચૂંટણી નજીક છે બરાબર છે અને આપણે સફાઈ વેરો કરીએ બરાબર છે તો સફાઈ છે આખા શિવરમાં સફાઈ શૂન્ય છે ગટર વ્યવસ્થા છે ને ખાલી કાગળ ઉપર જ છે શિહોર નગરપાલિકા હંમેશા એક વિવાદનું કેન્દ્ર રહી છે ચાહે ચૂંટાયેલી બોડી હોય ટેમ્પરરી ઇન્ચાર્જમાં ચીફ ઓફિસર સાહેબ હોય વહીવટદાર હોય કે પછી કાયમી ચીફ ઓફિસર સાહેબ હોય અત્યારે જ તે શિહોર નગરપાલિકા દ્વારા એક એવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે સફાઈ વેરો અને ગટર વેરો વધારવાનો અને વધારવાનો એટલે કેટલો વધારવાનો ગટર વેરો જે હાલમાં અત્યારે 50 રૂપિયા છે એ અત્યારે સીધો 200 રૂપિયા કરવાનો રહેણાંક માટે 200 રૂપિયા બિન રહેણાંક માટે જે 50 રૂપિયા છે એના 300 રૂપિયા કરવાના એટલે આની પહેલા જ્યારે આ ગટર વેરો 50 રૂપિયા રહેણાંકમાં અને બિન રહેણાંકમાં જ્યારે વધેરો ત્યારે આ જ બોડી હતી ભારતીય જનતા પક્ષની ચૂંટાયેલી બોડી જ હતી એ લોકોએ રહેણાંકમાં અને બિન રહેણાંકમાં 50 રૂપિયા રાખ્યા હતા
અત્યારે ચીફ ઓફિસર સાહેબ એવું નોટિફિકેશન બહાર પાડ્યું છે કે રહેણાંકમાં 200 રૂપિયા અને બિન રહેણાંકમાં 300 રૂપિયા. એટલે આની પેલા ચૂંટાયેલી બોડી જે ડિલિવરી કરતી હતી એ ખોટી હતી એવા ચીફ ઓફિસર સાહેબના નોટિફિકેશનથી તે પર આપણને ખબર પડે. રૂપિયા હતો એ અત્યારે 200 રૂપિયા કરવાની દરખાસ્ત છે અને બિન રહેણાંકમાં 15 રૂપિયા જે પહેલા હતો એ 300 રૂપિયા કરવાની દરખાસ્ત છે. એટલે સફાઈ વેરામાં તે આની પહેલા જે ભારતીય જનતા પક્ષની બોડીએ જે સફાઈ વેરો વધાર્યો હતો રહેણાંક માટે બિન રહેણાંકમાં સેમ રાખ્યો હતો 15 રૂપિયા, એમાંય ચૂંટાયેલી ભાજપની બોડીએ ખોટા નિર્ણય લીધા હતા એવું આ ચીફ ઓફિસરના નોટિફિકેશન પરથી સાબિત થાય છે. જ્યારથી સીઓ નગર પંચાયતની રચના થઈ કે નગરપાલિકા બોડી નગરપાલિકાની બોડી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ દિવસ દીવાબત્તી વેરો લેવામાં આવ્યો નથી. અત્યારે એક એવું નોટિફિકેશન બહાર આવ્યું કે દીવાબત્તી વેરો સિહોરના લોકો પાસેથી લેવામાં આવશે અને એ તે કેટલો લેવામાં આવશે, રહેણાંક માટે 200 રૂપિયા અને બિન રહેણાંક માટે 300 રૂપિયા. આ જે બધા વધારા કરવાની દરખાસ્ત ચીફ ઓફિસર સાહેબ અને વહીવટદાર દ્વારા નોટિફિકેશનથી બહાર પાડવામાં આવી છે, ખોટી કાઢે છે, સખત વિરોધ કરે છે અને આગામી સમયમાં જો આ વિરોધ જે વેરો વધારવાની જે વાત છે એ પડતી મૂકવામાં નહીં આવે તો સિહોર કોંગ્રેસ પક્ષને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, જેની પણ વહીવટીતંત્ર નોંધ લે. અત્યારે આપણે સિહોરમાં જોઈ રહ્યા છીએ કે સિહોરમાં સફાઈ નામે શૂન્ય છે, ક્યાંય સફાઈ થતી નથી. ગટર વ્યવસ્થા ખાલી કાગળ ઉપર જ છે. કચરાના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે. ટેમ્પલ બેલું જેને રૂપાકડું નામ આપ્યું છે એ સિહોરમાં માનીતા લોકોના ઘરે અને માનીતા વોર્ડ છે ત્યાં જ જાય છે. ટેમ્પલ બેલ આખા સિહોરના 9 વોર્ડમાં ક્યાંય ફરતો નથી. આ બધુંય ચીફ ઓફિસર સાહેબના ધ્યાનમાં અમે અવારનવાર મૂકીએ છીએ પણ તમારી સંતોષ હશે નહીં. સિહોરના લોકોની પણ માગણી છે. સિહોરમાં આમ લોકોમાં નારાજગી જોવા મળે છે. સિહોરના 2 દિવસથી સતત લોકોમાં એવું છે કે આ નગરપાલિકા શું કરી રહી છે. ત્યારે જો આ નગરપાલિકા દ્વારા વેરા વધારવાની જે દરખાસ્ત છે પાછી ખેંચવામાં નહીં આવે તો સિહોર કોંગ્રેસ પક્ષને આગામી દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેની વહીવટી નોંધ લે. ખૂબ ખૂબ આભાર. સિહોર એટલે વિકાસની હરણફાળ ભરતું, વિકાસ પામતું સુંદર, રમણીય અને પર્વતની ગિરિમાળાઓ વચ્ચે આવેલું શહેર એટલે શિહોર. શિહોરની મધ્યમાં આવેલું વિરાણી ચેમ્બર કોમ્પ્લેક્સ, જ્યાં શોરૂમ, ઓફિસ, દવાખાનું તેમજ ધંધા રોજગાર માટેની દુકાનો વેચાણ તથા ભાડેથી આપવાની છે. તો આવો અમારી મુલાકાત લો અને તમારા વિકાસને આગળ વધારવા વિરાણી ચેમ્બરમાં પધારો. વિરાણી ચેમ્બર, સિહોર બજાર. સંપર્ક 9510049200.